અરવલ્લીના બાયડ તાલુકાના રડોદરા ખાતે અરવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત બીજા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવમાં 108 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. એક મુસ્લિમ યુગલે તેમના સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. અરવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત બીજા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ અંતર્ગત 108 નવયુગલોએ આ સમૂહ લગ્ન મહોત્સવમાં ભાગ લઈ નવજીવનના આશીર્વાદ લીધા. આ સમૂહ લગ્નોત્સવના આયોજક બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તથા રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ સમૂહ લગ્નોત્સવમાં એક મુસ્લિમ સમુદાયના યુગલે તેમના રીત રિવાજ મુજબ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ દ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં 108 નવયુગલોને આશીર્વાદ આપવા વિવિધ રાજકીય, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, ડીડી ન્યૂઝ લાઈવ 24 બાયડ. સર્વજાતિ સમૂહ અમે મુસ્લિમ સમાજે ભાગ લીધો. અમને બહુ સરસ લાગી. ધવલસિંહ ધારાસભ્યનો આભાર માનું છું. સચિન કુમાર, સરસ અમૃતભાઈ બડોદરા. સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવમાં આજે ધવલસિંહ ઝાલા બાપુએ જે દીકરીઓને 108 યુગલોને જે સમૂહ લગ્નમાં જોડ્યા છે અને એમને જે એમનો જે પ્રેમ એમના ઉપર વરસાવ્યો છે યુગલો ઉપર, અને એમને જે આશીર્વાદ આપ્યા છે ને જે ભગીરથ કાર્ય કર્યું છે, એમના માટે ધવલસિંહ બાપુને પણ હું ધન્યવાદ આપું છું. અને આવા કાર્યો કરતા રહે અને આગળ પણ આવી રીતે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ થાય તો સર્વ સમાજમાં સૌનું ઉત્થાન થાય. એના માટે પણ આ જે ભગીરથ કાર્યો છે એના માટે ધવલસિંહ ઝાલા બાપુનો જેટલો આભાર માનીએ અને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. નમસ્કાર. આજે અરવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત 108 સર્વજ્ઞાતીય સમૂહ લગ્નની અંદર ખૂબ મોટી સંખ્યામાં જોડાયા. સાથે સાથે સાધુ સંતો, મહંતો, રાજકીય આગેવાનોએ અને 108 યુગલના જે સુંદર મજાના લગ્ન થયા. અને આ ધવલસિંહના પરિવારે અને એમનું મિત્ર મંડળે જે આયોજન કર્યું ખૂબ સરાહનીય છે. ખૂબ સારું આયોજન થયું. બધાએ સુખ શાંતિથી આ પ્રસંગને માણ્યો. અને આજના દિવસે ખૂબ હું ભગવાનને પ્રાર્થના કરું કે આ 108 યુગલને ખૂબ ભગવાન સુખી રાખે અને આ ધવલસિંહના પરિવારને પણ સાથે રાખે, કારણ કે એમને ખૂબ સારું કાર્ય કર્યું. અહીંયા જે આયોજકોએ સમય આપ્યો અને શ્રમદાન આપ્યું, દાતાઓને ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. વંદે માતરમ. આજ રોજ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નની અંદર 108 નવ દંપતી અને નવ યુગલ જોડાયા હતા. અને ખાસ મહત્વની વાત તો એ હતી કે મુસ્લિમ પરિવારના નવ દંપતી પણ આમાં ભાગ લીધો. અને એવા મુસ્લિમ પરિવારના હતા કે બંને દીકરા અને દીકરી બંનેના મા બાપ નતા. અને એવા ઘણા બધા યુગલો અહીંયા આ 108 સર્વજ્ઞાતીય સમૂહ લગ્નની અંદર ભાગ લીધો. કે કોકના પિતાના હોય, કોકની માતાના હોય. આ સેવા કાર્યની અંદર તમામ મારા અરવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટની અંદર નાનામાં નાનો કાર્ય કરતા જેણે ભાગ લીધો, દાતાઓએ દાન આપ્યું, તમામ મહેમાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, તમામ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા, તે તમામનો હું આભાર માનું છું. અને ભગવાન એવી શક્તિ આપે કે આવનારા વર્ષોની અંદર પણ આનાથી પણ સુંદર આયોજન કરી શકાય. આભાર.